સુવાનો જોઈને જોર આવે છે, કોમ કરતા જોર આવે છે. આ ભૂખું તપ આ જે હું કશી આ મોટા થશે કશી હું હા ખબર જ નહીં પડતી હપુજી. એટલે ચુવા હા તું ફોન ભરી રહ્યો કે ના ભરી રહ્યો? હા થઈ ગયો. ભરી રહ્યો? હા તાને લોટો પડતો પાણીનો ચોઈ હું ચોહી એ આવો જો પીવું. એટલે તા તો મગજ શકે નહીં લોટો પર લાય. હા તો હું હા ખબર નહીં પડતી મને તો લે. આ જો બાપુ કોમ કાહે કાહે કરો તને હાલે ગાયમાં સોન બવાનું ગાયમાં કા પોણે જાય જો તને હાલે આવું તપ તપન ન ઉપાય ના ના હો. બે લમણે આલી હમણાં જો ભાઈ ના કોઈ એટલે હારે તને બુદ્ધિ શક નહીં. કાનું 25 30 તારા આમ જો પણ આવો છે તારા હું પૈણું હોય છે, હું પૈણું એવું નહીં કે તું પૈણી લે. કાનું પણ મને જેમ 25 નો ઓવા આ જો ગમો છોકરો પણ ની જોયો નહીં લે પૈણું કાન અત્યારે હું પૈણવાનું કાન આલો છોન ન ભર ભર કોમ કરતા જોર આવે છે ખબર નહીં પડતી એટલે આવે તો મારી તો રાખ્યો એટલે કમાશે ને તું પૈણશો રાવણ તે બાઈ છોને ક્યાં ખબર આવો પછી તને લાવું પેલું હું લાવું પછી તને લઈ આલું ત્યાં છોકરો કેનું કરો પશુ બાપનું વિચારજો એટલે આ મને લાવવા દે કે પેલું ના ના છોકરાનું કર યાર તો જ કોમ થાય છે કોમ નહીં થાય આ ટોટા ભાગી આવા પછી યાર નહીં કોમ બમ કશું ખબર નહીં પડતી કે હું નહીં થાય કોમ કેમ નહીં થાય એટલે નહીં દો તું સોનમન ભર અને આ લોન કો કહે તાર બાગા જઈને નાખ કોક નાખ ને કહો હપુદામાં પગ ભાગી નાખવા પછી સેને કોમ બોમ આ જો ગમો ફરવા ભાઈ બનન ગાતી નહીં ગયો સેને તું સોનીમાંની પાછો આય પણ પાછો આય એ હું ગમે તે ગોઠવું છું. હા તાન ગમવા જાઉં ને ગમે ગોઠવું રોધવાનું કર. હા તે તારો કક સેટિંગ રોધવાનું કર ને હું ગોઠવું ગમે તે જઈને હા હેડો તું સોન કર ને રોધવાનું કહે હા અને પછી ગોઠવી આવી તો ગમે તે પૂછી લો ભાઈ. આ ગામમાં બધા ફરી આવ્યો કોઈ દેખાયું નહીં. ત્યારે મોનકો તો કીધું હોય ખેતર બેતર હોય તો ઓટો મારી આવું પેલા ચુવાનો સંબંધ છોકરો પૂછી દઉં. મેલો બેલો બહુ આવ્યો છે ગાંડો એટલો બધો મેલો આવો સમજ જાય આમથી આ ગામમાં જતો પછી તો હોકસારી તમારા પાસે આવતો હતો એટલે કેમ જતા તું અમારા હારું રહેવાનો છો પછી કશું કોમે કરતો નહીં રહીને હગામી કોઈ કરી આવો બરાબર તે એક કોરી છે અરે હોળી એટલે ગોઠવી આલો ને એ તો ગોઠવી છે કરતો નહીં મારતો રીહોણો બપોરે નહીં નાખ્યો તો એ નહીં જોડે બોલાવ્યો છે. હા તે તમે ચુવાન તો ગોઠવી દઈએ મહુ વાર હા તે ગોઠવી દો હા તેરો પેલો મારે જોજો શું હોય હા 5-25 લેવા ને તો હું હાલું હા તે હું હતું તો આપણે ગોઠવી જ દે પછી ઘેર જવું છે પેલા ચુવા માટે સોરી સાથે જોઈ આવીએ તે એવન પૂછશે હવે સોરી છે વિશે એવું ઓ મહેમાન આવો કેમ આ બાદ ભૂલા પડ્યા? આ છીએ સોરી બાબત છે કે સોરી હારી હોય તો કીધું પૂછતા એ બરોબર એટલે કીધું ચુવાના મારે સંબંધ કરવો હોય હા હા તમારા ગામમાં ઓ અમારા ગામમાં બરોબર સોરી તો છે મારે એટલે છોકરો કરે છોકરો 12 મંદિર સુધી ભણેલો હા બરોબર બરાબર અને એના બાપો હોય ને એ ગાયોનું ને એવું કરે છે અને જમીન તો બધું બોર ને બોર બધું ખાસી છે પીવાના અત્યારે બધું વાયેલું હોય એટલે શેઘો ને આ બાજુ ભટ્ટા ને એવું બધું હા હા તે તો છોકરો સારો હોય તો મારે ચોરીને ગમે તો કરીએ. તમારે સોરી તો બેઠા બેઠા ખાશે બોર નું બોર બધું હતી હા હા આપણું ચોરીના પૈસા લેવાના નહીં બરોબર બરાબર તો આમ તમે કહો કે 12 મંદિર સુધી બન્યો મારા ચોરી બની 8મા સુધી 8મા સુધી ભણી પણ સારું હોય યાર જમીન બમીન બધું લોટવાનું હોય ચોરીને ગમે તો કરીએ ને છોકરો 12 મંદિર સુધી બનેલું હોય એટલે 10-15 તો ગાયો છે યાર હા હગું તો તમારે જોયા જેવું જ નહીં વ્યવસ્થિત આમ જેવું છે તમારું રૂપારું વેવાય બેવાય બધું કેટલું બધું આવું જલાલી છે એ તો હા તે હું બધું સોમવાર રાખો હા તે તમે કયો તારે જોઈએ એ વડાડી હા તે સોમવાર જઈએ હું આવું પેલા હું એકલો આવીને જોઈ જાઉં બરોબર મને ગમે તો પછી વન બોલાવીએ. આ તે ચોરીના ફોટા મોકલજો ને મોબાઈલમાં એટલે બતાવીએ એવું કરીએ ઈવન મોટા મોટા તો પેલા હું તો આવું સોમવારે તમે આવો
પછી આપણે બે જોઈએ હા તે હેડો ઈવન ભેગા થવા તો હેડો હા તો સોમવાર રાખો ને પાછું સોમવારે રાખીએ હા પણ આ કરશનજી તમે ફોન બોન કરજો હા તો અમારે સોમવાર હું દૂધનું ફોન કરું મોડું એટલે થાય તમે ને. આવો પણ આપણે બે જઈ આવીએ બરોબર પછી નક્કી કરીએ જોઈ હા તો એમ કરીએ અને તમારે જોવા આવું હોય તો હેડો અત્યારે ના ના નવરા હોય તો સોમવાર સોમવાર જી અમે ને કરીએ તાને તમે સોમવારે ફોન કરજો ને અમે તો આ નીકળી આવજો તાન એ હા મૂડીને કરીએ તો હો હવે આ તો સોમવાર થયો તે લાય ફોન કરું પેલા મોનકાજીને હગાનું કહેતા હતા તો ઘેર હોય તો ઓટો મારી આવું હલો હા બોલો કરશનજી મોનકાજી ઘેર હતા ઓવા હારો ઘેર હતા હા તો પેલું હગાનું કહેતા હતા તે હું આવું આજે આવો હા આવો હા તો હું હમણાં આવું તાને હા આવો હો એ હા એ હા તમે આ મોનકુજી તો ઘેરે ભેગા ના થયા લાય ફોન કરવા દે હલો હા બોલો કરશનજી એટલે મોનકાજી હું તમારા ઘેર જઈને આવ્યો તો ઘેર તો નતા પણ અમે તો ગવારી છીએ એવું હાર હેરો તાર હું આવું ઈકન ઘર આવો એ હા ગવાર આવો એટલે બુપાડો એ હા પેલા દેખો એ મોનકોજી તો એ આવો મહેમાન એ વાહ હું ઘેર જઈને આવ્યો યાર તમારા મારે તો શાકભાજી લેના એટલે હા પણ તમને ફોન કરીને નીકળી તો પણ અમે યાર મારા મજૂરી બાજુ હોય એટલે કરતા વાર મહેમાન આવવાના હોય તો ઘેર આવવું પડે એ સાચી વાત છે પણ અત્યારે શાકભાજીનો ભાવ થાય એવો એટલે મહેમાન આવું છે પેલા છો ને આવું છે હા જોવા દેનો આવો મહેમાન આવો આવો બ્રાતા અમે આ હોય જોવા જઈએ છે છોકરો જોવા હગું જોવા બધું બતાવજો હા તે જુઓ જી આવો સારું હા તે જોઈ આવો જોવા જતા છીએ એમાં સારું જગ્યાએ જો છોડી જતી હોય શૂકમાં તો બરાબર છે વર્ત પૂછવું હોય નકર મોનકાનું ઠેકવાનું નહીં પછીની આશાએ છોડીને છોય ખાડામાં નખાઈ દે મોનકાજી કેટલો છે આ રે ને આ ગાયન બાય બધું આ ઈવાનું છે જોવાનું છે ઓહો આ પેલા હું કહેતો આ પેલા ઊંઝાઈ જાય છે ઓહો હા હા ખાડીએ ને કંકોજે આ મહેમાન આયા ઉઠો કે યાર પોણી પોણી લાવો તમે તો હુઈ ગયા તમારે તો સારું કરવાનું હોય જો કાચા લાગી જ મને હા જો એટલે જુઓ હા પછી મને ભલા મહેમાન આવ્યા છે આવું આ મહેમાનો ફોન લ્યો મહેમાન પીવો કરશનજી આવું મહેમાન તાન તમારે મારા એકને એક જ છે છોકરો એક જ છે હા બરોબર શું નામ પાડ્યું કેમ એવું નવું નામ પાડ્યું હતી એ ખટપટ્યું છે ઉંદેરા જેવું છે ધોર ધોર જ કરે છે બરોબર નો તો કેમ આવું આમ શરીરમાં કોઈ તકલીફ છે કે ગાયો ને ભેંસો બધું દૂધિયા આલુ પણ પેલા ને દાઢીમાં અને બાલમાં જઈને ખાધી પીધી થતું રહો બરોબર તો તપાવતો જ નહીં હા તે કરાવતા હોય જે તો ખાશે ને એ બધું જાય દાઢીમાં ને બાલમાં બરોબર અને આ ગાય ભેંસી દૂધની તો રોજ લીટર દૂધ ચાલુ હા નક્કી આ ગાય ભેંસો ખાસી જમીન છે દહીં ગા જમીને છે બધું હા બોનીને બોને છે ખાધી પીધી પેલા બાલમાં બાલ દાઢી જાય બાલ દાઢીમાં બધું એ ખાઈ જાય કરાવી દેવાનું અરે છોકરો તો ગમે છે હા હા ફોટો હું લઈ જાઉં હા ફોટો લઈ જાઓ ઘેર વાળાને બતાવું મને તો ગમે છે બરોબર પણ છોડીને એનો એક ફોટો પાડી લઉં હા, હા. લઈ જાઉં તું આ બાજુ આય હા કયો આ મહેમાન બોલાવી ગયા મોનકાજી પાડજો તમે ફોટો પાડ્યા બાય મંડી ભણેલો છો હા હા લ્યો આ પાર દીધો હા તો મોનકાજી હું ને આકરું હા તે છોકરું તો ગમ્યું છે ગમી ખરું ને હા ફોટો લીધો હા તો તને દેખરો હા આવજો રાને હા આવજો તાન કરશનજી અને મને ફોન મને પછી કરીને આવજો એ હા સમાચાર મારે હું ફોટો ઘેર બતાવું હા તમારે છોકરાને જો હગું ઘોડા જેવું હતું તે સોય થાય એવું નતું પણ પછી 50 મત જ્યો મને હા 20-25 હું તો જે હાલી તે તા મારે હગું થઈ જાય ને પછી તમને હું એમને નહીં જવા દઉં 20 કે 25 તમને પકડાઈ જ ગયું હા કે હાલજો હા હાલ્યો હાલ્યો કમી તો કરાયું તમારું હા વિહોઈને તો ગમી હશે વિહોઈને તો ગમી હોય હા થઈ જાય વિરાખરે તમે પૈસા હું હાલી દઉં ના તો અમે ને કરીએ કાલ
હા આવજો હા. અને તે ફોન બોન કરી હા, એ તો ઉતારી ફોન ગયો કરજો. બરાબર આ જઈને તો આવ્યો હું અમે ઘેર જાઉં ને ડોસીને બતાવું શું કે સવાર ડોસી પાછું ફોન કર્યો આવો મહેમાન આવો બના હોય જ ને સાવ આવો અમારા વાઈફ બે હીરો ઉપર છે બોધરો ને બોધરો આવું છે હા હા એટલે તું છત રાખવી પડે દારો હાથમાં એટલે ઘેર જવાય બરોબર શું જઈએ આ પેલો ને છોકરું જોઈએ કનો છોકરો પેલા શંભુજી ને શંભુજીનો ગાય બેસી રાખે એટલે એ વાત તો એક જ છોકરો હોય ચૂવો ચૂવો. હા તે મને તો ગમ્યું હો ગમ્યું તું આમ ઘેર જાઉં ડોસીનું બતાવું ઘરવાળાનું પણ ભણવાનું તો કોઈ નતું બાળ મંદિરમાં જ એ ગયેલું કહેતા બાળ મંદિર સુધી કી બનેલું તે તું કહેવાય તમને ખબર પડે બાળ મંદિર એટલે કેટલું બનેલું કહેવાય બાળ મંદિર એટલે આપણે નહીં આ પહેલાં તો જોત ના કહેવાય ને. ના બાળ મંદિર તો પછી તો બનેલું ના કહેવાય આપણને છોકરું સારું હોય છોકરું છે ને એ પહેલાં તમે જોયું છે ને બાલ દાઢી કરાયેલું જ નહીં હોય ઓવા દાઢીને એવું તો હતું બાલે એ કરાવતું જ નહીં 100 મહિને અને હગું છે થતું જ નહીં તમારે છોરી ખાડામાં ના નાખવી હોય તો મારું મોનો તો સારું રહે એવું આરી પેલો મોનકો હતો ને ઓવા એ વન તો ગામમાં કોઈ 25-50 હજાર આલે ને એટલે ગમે તેની છોરી ખાડામાં નખાઈ દે બરોબર એટલે તમારી મરજી બરાબર હગું કરવું ના કરવું પણ આપણે તો ધ્યેય એક જ મારું નામ લાખનજી છે હા હા તમારું નામ શું મેં કરશનજી હા પણ ગામમાં કોઈનું ખોટું નહીં થવા દેવાનું હા હા જો સારું થતું હોય તો બરાબર નકર કોઈ નહીં મને તો ગમે એટલે હું 500 પણ તમે વિચાર્યું નહીં ને હા. કે બાળ મંદિરમાં જેલું છે એટલે એવું કહેવાય કોઈ ના કહેવાય હું તો ભણવાનું તો મારે ચોરી આઠમાં સુધી જ બનેલી હા પણ આઠ પણ ખાલી- આવું આવ્યું ગાય બેસ્યો ને તબેલો ભાડ્યો જમીન દઈ ગાય બોર હતો એટલે મૂકી દીધો ના, તાન આપણે ચોરી આ તો- ચૂકવા જાય છોકરું ચૂવો નામ છે હા બરાબર ચૂવો એટલે નોમ તો ચૂવો તો કહેતા ચૂવો હતા. કા પાડ્યું છે ખબર એ ઉંદેરા જેવું છે હાલે ચૂવો નોમ તો દેતા હતા રે, બીજું નોમ નહીં દીધું ચૂવો જ કહેતા ચૂવો હતા એટલે ભણવામાં ઉંદેરા એ જેવું. બાળ મંદિર સુધી જ કહેતા હતા રે. એટલે કોઈ ના કહેવાય પણ હમ. બરાબર એટલે કોઈ કર્યા જેવું નહીં ખાડામાં પડે છોરી એ 28-32 વર્ષ થઈ ગયો થઈ જાય ના હગું છોકરા છોકરાને તાન ઉંમર દેખાતી છે મને તો ઓછી લાગતી હતી પણ ઉંમર થઈ ગાય ગઈ દાઢી, ઉંમર થઈ જાય છે બરોબર. બરાબર બોલો લે આવતા મહેમાન હું જવું છે મારે દાડો આપ્યો છે આમ ઘેર જવું પડશે બરાબર હા તે આવજો ને પછી વિચારજો બરાબર એ હા હો મગજમાં લેજો એટલે ખબર પડે હા અને આવજો તમે એ હા હા ભાઈ પેલા મોનકાજીને ફોન કરું પેલા હાગાનો હેલો હા બોલો કરશનજી એટલે મોનકાજી હા બોલો કે કીધું પેલું આપણે હગું નહીં રાખવાનું હો શેમ હગું નહીં રાખું એટલે આ ડોશી ના પાડે મન તો પછી મગજમાં બેઠું ડોશી કે બાળ મંદિર એટલે કોઈ ના કહેવાય મારા મનથી એવું હતું કે બાળ મંદિર એટલે કોલેજ કહેવાતી છે હા સારું હતું હગું હા પણ પેલું ભણેલું નહીં ને ભણેલું નહીં એ બરાબર છે પણ તમારા સુખમાં હતું ના પણ ડોશીને કીધું તાનું મારે તો મગજ બેઠું હા તો વાંધો નહીં તાન હું તો ના કહી દઈશું હવ ના કહી દેજો એ હા